નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અહીંયા આપણે પ્રકરણ 1 ની અંદર થિયરી જે છે ભાગ નંબર 1 થી 6 જે છે એ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની જે પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ ની અંદર સંપૂર્ણ થિયરી આપણે મૂકી દીધેલી છે. તો પ્લેલિસ્ટમાં જઈ થિયરી જોઈ અને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. બહુ જ ડિટેલમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે થિયરીને આપણે સમજાવેલી છે. થિયરીને સમજશો તો દાખલા ગણવાની મજા આવશે અને હેતુલક્ષી પણ સારી રીતે તમે સોલ્વ કરી શકશો. આજે આપણે ભણવું છે સ્વાધ્યાય 1.1. એની અંદર દાખલા નંબર 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જે પણ આપણને સંખ્યા આપેલી છે, રકમ આપેલી છે, એના અવિભાજ્ય અવયવો પાડવાના છે. અવિભાજ્ય અવયવો પાડ્યા પછી એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. જો હવે તો અવિભાજ્ય અવયવો કઈ રીતના પાડી શકાય? આપણા માટે નવું નથી. ધોરણ 6 ની અંદર આ વસ્તુ આપણે શીખીને આવેલા છીએ. બેટા બોર્ડમાં ધ્યાન આપજો. અહીંયા ધોરણ 6 ની અંદર આપણે આ જે અવયવો છે એને આ રીતના પહેલા લખી, જે સંખ્યા છે એને આ રીતે લખતા જુઓ 140. પછી આના અવિભાજ્ય અવયવો પાડતા. બધાને આવડે છે, ખાલી આપણે યાદ કરવાનો છે આમ તો. હવે જો વારા ફરતી આ જે ચાવીઓ છે લાઈનસર એનો ઉપયોગ કરવાનો છે. 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, 7 ની ચાવી, જેમ જરૂર પડે એમ, પણ લાઈનસર ઉપયોગ કરવાનો. બરાબર? ત્યારે સીધો અહીંયા 2 ની ચાવીનો ઉપયોગ થતો ડાયરેક્ટ 5 નો ઉપયોગ નહીં કરી દેવાનો. બરાબર છે? લાઈનસર પહેલીનો ઉપયોગ પેલો જેટલો થતો એટલો કરી દેવાનો, પછી ના થતો પછી 3 ની ચાવીનો ઉપયોગ કરવાનો. જો લાઈનસર જ જઈશું. બરાબર? આપણું લખાણ જે છે ને કમ્પ્લીટ સિસ્ટમેટિક હોવું જોઈએ. તો અહીંયા જો એકમ નંગ શૂન્ય છે. 2 ની ચાવી શું કહે છે કે એકમ નંગ શૂન્ય હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે? તો અહીંયા 2 ની ચાવીનો ઉપયોગ થશે. હવે પૂરેપૂરું ધ્યાન આપજો, મારે તમને મૌખિક ભાગાકાર શીખવાડવા છે. હા, ના આવડે તો જ તમારે આવું કરવા જવાનું બેટા. બહુ તમને એવું લાગે છે કે મને નથી હજુ ખબર પડતી, તો આપણા માટે આ ભાગાકાર તો બધાને આવડતા જ હોય. બરાબર છે? 140 ને 2 વડે ભાગવાના, જે ભાગફળ આવે જવાબમાં લખવાનું. જો આટલી વાર કરીએ એકવાર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવા હોય જેમને ના પણ ફાવતું હોય. તો ચલો 2 સીતા 14, 14 માં 14 જાય તો 0, ઉપરથી ઉતારી 0, ભાગ ન ચાલે માટે પડી 0. બરાબર છે? તો જે 70 જવાબ આવ્યો છે અને અહીંયા શું કરી દેવાનો છે? લખી દેવાનો છે. બરાબર? જેને મૌખિક ડાયરેક્ટ ના ફાવતો હોય તો. બરાબર છે? હવે ડાયરેક્ટ કઈ રીતનો થાય? જો બહુ જ મસ્ત રીત છે અને ઘણાને આવડતી પણ હશે. આપણો સમય બચાવે બેટા. ગમે એવડી સંખ્યા આવે ને કરોડ ની અંદર, તો એટલો ફટફટ તમારું અવયવીકરણ થશે ને, બહુ જ સમય બચાવશે. આમાં કરવાનું શું જો બેટા? પેલા 2 નો ઘડિયો 14 થી વધે નહીં અથવા 14 આવે ત્યાં સુધી બોલો. બોલો બેટા. 2 સીતા 14, 2 સીતા 14, સીધા આવી ગયા. આ 0 તો નીચે ઉતારી દેવાનો આવશે, ફક્ત સીધા 70 આવી ગયા. જો બરાબર છે? હજુ એકમ નંગ શૂન્ય છે તો હજુ 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર? હવે 2 નો ઘડિયો 7 થી વધે નહીં ત્યાં સુધી બોલો. ધ્યાન આપજો. 2 તરી 6, 2 તરી 6, પણ અહીંયા તો 7 છે. 2 તરી 6 જે છે ને એની અંદર કેટલા ઉમેરીએ 7 થાય? 1 ઉમેરીએ 7 થાય. જો તારે બધાને આવડી જશે, નહીં આવડતો હોય ને આ પાછળ 0 છે ને અહીંયા જોઈન્ટ કરી દો. બરાબર? કેટલા થયા? 10 થયા. હવે 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો. ઓકે, 35 જવાબ સીધો આવી ગયો કે ભાગાકાર કરવા જવું પડ્યું? હવે જુઓ બેટા, એકમ નો કેટલો આવી ગયો? 5. તો હવે 2 ભાગ ચાલશે? નહીં ચાલે. તો 2 પછી કોઈ કઈ ચાવી? 3 ની ચાવી આવે છે. બરાબર? અંકોનો સરવાળો કરો. 3 ની ચાવી શું કહે છે કે અંકોનો સરવાળો કરી અને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આખી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો 3 ને 5 કેટલા થાય? ચલો 3 ના ઘડિયામાં 8 આવે? ના આવે. છોડ દો, 3 ની ચાવીનો ઉપયોગ થયો નથી. ચલો 5 ની ચાવી. 5 ની ચાવી શું કહે છે? એકમ નંગ 0 અથવા 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય. તો એકમ નંગ 5 છે તો એને 5 વડે ભાગી શકાશે. તો અહીંયા લખીશું 5. 5 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલી જાઓ. ચલો 5 સીતા 35. ચલો હવે 5 ભાગ ચાલશે? નહીં ચાલે. સીધા 7 આવ્યા છે. 7 ને 7 જોયું, 7 અવિભાજ્ય સંખ્યા અને 7 વડે ભાગી દઈશું. બોલો 7 એકા 7. હવે જોજો અહીંયા આવ્યા પછી શું કરવાનું છે આપણે? તો
અહીંયા લખીશું તેથી 140 બરાબર. જોતા રહેજો, કામ પૂરું નહીં થયું. મેઇન કામ તો હજુ બાકી છે. જે આને કહ્યું છે ને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે આટલું લખીને નહીં છોડી દેવાનું, આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું. બરાબર છે. તો અહીંયા બગડા કેટલી વાર છે? 2 વાર છે. તો 2 નો વર્ગ ગુણ્યા 5 એક જ વાર છે, ગુણ્યા 7. ઓકે, કેટલા જણને આવડે? હાથ ઊંચો કરજો. હવે આવડશે તો આના પછીનો જે છે ને બીજા નંબરનો એ દાખલો તમે જાતે ગણવા પ્રયત્ન કરો. બરાબર છે. પેલો લખી દો. ચલો નંબર 2 156. પૂરેપૂરું ધ્યાન આપજો. ચલો એકમ નો અંક 6 છે. મારા સાથે સાથે ના લખો બેટા. પેલો પૂરેપૂરું ધ્યાન આપો. એકમ નો અંક 6 છે તો 2 ની ચાવીનો ઉપયોગ થઈ શકશે. ચલો 2 નો ઘડિયો 15 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 2 સીધા 14. 2 સીધા 14. 14 માં કેટલા ઉમેરો 15 થાય? 1. પાછળનો છગડો છે આ રીતને લગાવી દો, જોઈન્ટ કરો. હવે 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો. 2 * 16. ઘડિયા ખાસ આવડવા જોઈએ. જો હજુ એકમ નો અંક કેટલો છે બેટા? 8 છે. તો હજુ 2 ભાગ ચાલશે. તો અહીંયા 2 ભાગ ચલાવીએ. 2 નો ઘડિયો 7 થી વધે નહીં ત્યાં સુધી બોલો બેટા. બોલો. 2 તારી 6. 2 તારી 6 માં કે 2 તારી 6 એ મગજમાં રાખવાના બેટા. 2 તારી 6. 6 ની અંદર કેટલા ઉમેરીએ? 7 થાય. 1. ફરી પાછળનો આંકડો છે એને જોઈન્ટ કરો. કેટલા થયા? 18. 2 નો ઘડિયો 18 આવે ત્યાં સુધી બોલો બેટા. 2 * 9 = 18. થોડોક પ્રયત્ન કરશો ચોક્કસ આવડશે. ચલો હવે બેટા ધ્યાન આપજો. એકમ નો 9 આવી ગયો છે. હવે 2 ભાગ ચાલે નહીં. બરાબર છે. તો હવે 2 ની ચાવી પછી 3 ની ચાવી. 3 ની ચાવી શું કે છે? અંકોનો સરવાળો કરો પેલા. ચલો 9 × 3 = 12. અંકોનો સરવાળો 12 આવ્યો છે. 3 ના ઘડિયામાં 12 આવે? બોલો બેટા. 3 × 4 = 12 આવે છે ને. તો 39 ને 3 વડે ભાગી શકીએ. તો આને 3 વડે ભાગીએ. ચલો 3 નો ઘડિયો 3 આવે ત્યાં સુધી બોલો. 3 × 1 = 3. 3 તારી 9. હવે જો બેટા 13 જે છે એ 13 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. તો અવિભાજ્ય સંખ્યા જ્યારે આવે ને તો સીધા અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગી દેવાના. પછી લાઈનસર 5 ની ચાવી, 7 ની ચાવી, 11 ની ચાવી જોવા નહીં દેવાનું. 13 અવિભાજ્ય છે, સીધા 13 વડે જ ભાગી દેવાના. 13 ને 13 વડે ભાગો કેટલા આવે? 13 × 13. બરાબર છે. હવે જો અહીંયા લખી દઈએ. તેથી 156 બરાબર 2 બગડા. 2 ગુણ્યા 2 ગુણ્યા 1 વખત 3 ગુણ્યા 13. ચલો બગડો 2 વાર છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. ચલો આ સમજો કરો બેટા. કેટલા જણે જાતે ગણિત જવાબ આવો લાવ્યો છે? વ્યવસ્થિત કરો. શાબાશ, ધન્યવાદ. નંબર 3 3825. પૂરેપૂરું ધ્યાન આપજો. 3825. હવે જો પેલા તો અહીંયા એકમ નો અંક 5 દેખાય છે. તો એકમ નો અંક 5 દેખાય તો 2 નો તો ઉપયોગ થાય જ નહીં. કારણ કે એકમ નો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો જ 2 ની ચાવીનો ઉપયોગ થાય. બરાબર છે. તો 2 ની ચાવી પછી હવે 3 ની ચાવી. બરાબર. 3 ની ચાવી માટે અંકોનો સરવાળો કરો. ચલો બેટા 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18. ચલો અંકોનો સરવાળો કેટલો આવ્યો? 18 આવ્યો. કેટલો આવ્યો? 18. ચલો 18 છે 3 ના ઘડિયામાં આવે? આવે ને. 3 × 6 = 18. તો આને 3 વડે ભાગી શકાશે. પાંચડો જોઈને સીધા 5 ની ભાગી દેવાના. પહેલા 3 વડે ભાગીશું. ચલો 3 × 1 = 3. હવે 3 નો ઘડિયો 8 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 3 × 2 = 6. ભાઈ મારી સાથે છે બોલતા રહો. 3 × 2 = 6 આયા. 3 × 2 = 6. 6 માં કેટલા ઉમેરીએ તો 8 થાય? 2. હવે પાછળ જે 2 છે ને જોઈન્ટ કરો એટલે કેટલા થયા? 22.
હવે 3 નો ઘડિયો 22 થી વધે નહીં ત્યાં સુધી બોલો. બોલો બેટા. 3 સીતા 21. ચલો 3 સીતા 21, પણ અહીંયા તો 22 છે. 3 સીતા 21. 21 માં કેટલા ઉમેરો તો 22 થાય? 1. સરસ. ચલો પાછળ પાંચડો છે જોઈન્ટ કરો. કેટલા થયા? 15. 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો. 3 પંચા 15. સરસ, વેરી ગુડ. ઉભા રહેજો, હજુ ઉતાવળ કરતા નહીં. ફરી અંકોનો સરવાળો કરજો. હજુ અંકોનો સરવાળો કરો બેટા. 1 ને 2 3 ને 7 10 ને 5 15. હજુ 3 ના ઘડિયામાં 15 આવે, મીન્સ 3 ની 4 નો હજુ ઉપયોગ થશે. ચલો ધ્યાન આપો ત્યારે. ચલો 3 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો. 3 ચોક 12. સરસ. 3 નો ઘડિયો 7 થી વધે ને ત્યાં સુધી બોલો. 3 દો 6. 6 માં કેટલા ઉમેરીએ? 7 થાય. 1. પાછળનો પાંચડો છે ને અહીંયા જોઈન્ટ કરો. ચલો 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો. 3 પંચા 15. હવે ઉભા રહેજો, હજુ અંકોનો સરવાળો કરો. ચલો 4 ને 2 6. 6 ને 5 11. ચલો 3 ના ઘડિયામાં 11 આવે ના આવે તો એનો મતલબ 3 નું કામ પૂરું. હવે 3 કે છે મારી ક્ષમતા હવે નહીં ચાલે એમ આગળ, તો 3 ની ચાવી પછી કોની ચાવી આવે? 5 ની ચાવી. 5 ની ચાવી શું કે? એકમ નંગ 0 અથવા 5 હોય અહીંયા, તો આપણે પાસે 5 છે. 0 કે 5 હોય તો 5 ની ચાવીનો ઉપયોગ થાય. તો અહીંયા 5 છે તો 5 ભાગ ચાલશે. ચલો 5 નો ઘડિયો 42 થી વધે નહીં ત્યાં સુધી બોલો. બોલો 5 8 40. સરસ. 5 8 40. 40 માં કેટલા ઉમેરે? 42 થાય. હવે 2. 5 8 40. 40 ને 2 42. પાછળ પોચડો છે ને જોઈન્ટ કરો. કેટલા આવ્યા? 25. 5 નો ઘડિયો 25 આવે ત્યાં સુધી બોલો. પાયો 25. બેટા હજુ એકમ નંગ 5 છે. 5 ભાગ ચાલશે. બરાબર છે. તો અહીંયા 5 નો ઘડિયો 8 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 5 એકા 5 5 નું 10 થઈ જાય. 5 એકા 5 5 માં કેટલા ઉમેરો તો 8 થાય? 3. 5 એકા 5 5 ને 3 8. પાછળનો પાંચડો છે જોઈન્ટ કરો. કેટલા થયા? 35. 5 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો. 5 સીતા 5. ને હવે જો ભાઈ તમારે 7 ની ચાવી ચેક કરવાની જરૂર નથી, 11 ની ચેક કરવાની જરૂર નથી. 17 અવિભાજ્ય શું છે? 17 અવિભાજ્ય છે. જયારે અવિભાજ્ય સંખ્યા અહીંયા આવે ને એટલે સીધા અવિભાજ્ય વડે ભાગી દેવાના, પણ બીજી મથામણ નહીં કરવાની, ચેક કરવા નહીં જવાનું. 17 ને 17 વડે ભાગો તો 17 એકા 17. હવે જો આને લખી દઈએ અહીંયા 3825 બરાબર 2 વખત તગડા આવ્યા છે. 3 ગુણ્યા 3. 5 2 વાર આવ્યા છે. 5 ગુણ્યા 5 પછી 17. ચલો 3 2 વાર આવે છે. 3 નો વર્ગ. 5 2 વાર આવે છે. 5 નો વર્ગ ગુણ્યા 17. ચલો હાથ ઊંચો કરો. કેટલા જણે આવો જવાબ લાવ્યો છે? વ્યવસ્થિત કરો. શાબાશ. ભાગ્યે જ થોડા જણા રહી ગયા છે. હજુ પ્રયત્ન કરો, આવડી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નંબર 4 5005. 5005. ચલો લાઈન સરસ ચાવીઓ ચેક કરતા જઈશું. પહેલા તો એકમ નંગ 5 છે. 2 ભાગ ના ચાલે. અંકોનો સરવાળો કરો. 5 ને 5 10. 3 ના ઘડિયામાં 10 ના આવે. 3 ભાગ ના ચાલે. એના પછી એકમ નો અંક છે 5 એટલે 5 ભાગ ચાલશે. તો આને 5 વડે ભાગીએ. જોતા રહેજો કેટલું સરળ છે. 5 નો ઘડિયો 5 આવે ત્યાં સુધી બોલો. 5 એકા 5. બરાબર છે. આ 0 નીચે ઉતાર દો. આ 0 નીચે ઉતાર દો. 0 નીચે ઉતાર દો. 5 એકા 5. ચલો હવે એકમ નો કેટલો આવી ગયો છે? 1 આવી ગયો. તો હવે 5 ભાગ ના ચાલે. તો 5 ની ચાવી પછી કોની આવે ચાવી? 7 ની ચાવી આવે. જો બેટા ધ્યાન આપજો, 7 ની ચાવી હજુ તમને પાકી કરાવી છે મારે. તો 1001 છે. 7 ની ચાવી આપણે કઈ રીતે ચેક કરી છે તમને મેં શીખવાડ્યું. કે અહીંયા બાજુ મેં લખી છે સંખ્યાનો એકમ નો ચેકવાનો. એ ચેકે પછી આના બમણા છે. બાકીની સંખ્યાથી શું કરવાના? બાદ કરવાનો. પૂરેપૂરું ધ્યાન આપજો. 7 ની ચાવી આપણે પાકી કરવી છે. ચલો
છેલ્લો અંક તમે ચેકશો એટલે 1 ના બમણા 2 થાય, બરાબર છે. અહીંયા વધ્યા 100, 100 માંથી 2 ગાડો એટલે કેટલા વધે? 10 માંથી 2 જાય તો 8, અહીંયા આવ્યો 9. તમને ખ્યાલ આવી ગયો છે. સીધા જ 98 ને 7 વડે ભાગી શકાય. 14 સીતા 98. એનો મતલબ આખી સંખ્યા છે ને 7 વડે ભાગી શકાય. ચલો 7 વડે ભાગો, પૂરેપૂરું ધ્યાન આપજો. 7 નો ઘડિયો 10 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 7 એકા, ધ્યાન આપજો, 7 એકા 7. 7 માં કેટલા ઉમેરીએ? 10 થાય 3. ચલો એ તગડા પાછળ આ 0 છે જોઈન્ટ કરો, કેટલા થયા? 30. 7 નો ઘડિયો 30 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 7 ચોક 28. 7 ચોક 28. 28 માં કેટલા ઉમેરો? 30 થાય 2. સરસ. ચલો પાછળ એકડો જોઈન્ટ કરો, કેટલા થયા? 21. 7 નો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો. 7 તારી 21. હવે ભાઈ જુઓ 143 7 વડે ભગાય છે કે નહીં ચેક કરો. 3 ચેક, 3 ના બમણા 6, 14 માં 6 જાય તો 8. 8 ને 7 વડે ભગાય નહીં. એનો મતલબ 143 7 વડે ભગાય નહીં. તો એના પછી કઈ આવે? 11 ની ચાવી. ચાલો બેટા 11 ની ચાવી યાદ કરો. 11 ની ચાવી મેં તમને શીખવાડી છે. અહીંયા 11 ની ચાવીમાં તમને એવું કહ્યું છે કે જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો. એકી સ્થાનમાં અહીંયા કોણ આવશે? 3 અને 1. ચાલો 1 વત્તા 3 બરાબર કેટલા મળ્યા? 4. બેકી સ્થાનમાં તો એકડો ચોગડો છે, 4 માં 4 જાય તો 0. અને મેં તમને શીખવાડ્યું છે એકી સ્થાનના અંકોનો સરવાળો કરો, બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો, બાદબાકી કરો, જવાબ 0 આવે અથવા 11 નો ગુણક આવે તો એને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા જવાબ 0 આવે એટલે 11 વડે ભાગી શકાશે. જો ચલો 11 નો ઘડિયો 14 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 11 એકા 11 માં કેટલા ઉમેરે 14 થાય? 3. 1 મિનિટ. 11 એકા 11. 11 માં 3 ઉમેરે 14 થાય. પાછળનો તગડો જોઈન્ટ કરો, કેટલા થયા? 33. 11 નો ઘડિયો 33 આવે ત્યાં સુધી બોલો. 11 તારી 33 અને 13 તો અવિભાજ્ય છે, સીધા 13 વડે ભાગી દેવાના. તો 13 એકા 13. અને હવે જુઓ આને આ રીતે લખીશું 5000. 5 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર વ્યવસ્થિત આવજો કરો. મારે સંખ્યા ગણવી છે. આવશે વ્યવસ્થિત આવજો કરો. જેને આ જવાબ લાવ્યો હોય હાથ ઊંચો કરો વ્યવસ્થિત. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32. શાબાશ, ધન્યવાદ. નંબર 5 7429. બેટા પૂરેપૂરું ધ્યાન આપજો. ચાવીઓનો તમે અહીંયા ઉપયોગ કરવા જશો બેટા ચેક કરશો ને તો આ દાખલાની અંદર એકમનો 9 છે એટલે 2 ભાગ નહીં ચાલે. તમે અંકોનો સરવાળો કરશો ને તો 3 વડે નિશેષ નહીં ભગાય. એક એક ચેક કરશું તો બરાબર રીત શીખવાડી દીધી છે. એકમનો 9 છે, 5 ને 5 ભાગ નહીં ચાલે. તમે છેલ્લો અંક ચેકતા જઈને ચેક કરજો 7 ભાગ નહીં ચાલે, 11 નહીં ચાલે, 13 નહીં ચાલે. સીધો કેટલે મેળ પડશે? 17. બરાબર છે. તો એક એક ચેક કરતા જવાનો. ચાલો બેટા હવે ડાયરેક્ટ જ બોલી જાઓ ને. આ 7429 ને 17 વડે ભાગીએ તો કેટલા આવે? 437. સરસ ગણાઈ ગયું છે. હવે જો બેટા 17 એ નહીં ભગાય, 19 સીધું ભગાશે. તો 19 વડે ભાગીએ તો કેટલા આવડા? અને 23 અવિભાજ્ય સંખ્યા છે તો સીધા જ પોતાના વડે જ ભાગી દેવાના. તો આનું અવયવીકરણ પૂરું થઈ ગયું. આ રીતે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બરાબર છે. હવે આ દાખલો છે ને આના અવયવો યાદ રાખી લેવાના. 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 ગુણ્યા 17 ગુણ્યા 19 ગુણ્યા 23. બરાબર છે. તો આવો દાખલો છે ને ક્યારેક આપણે પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે એ રીતનો છે આ દાખલો. અકવડ થોડો લાગે છે. ડાયરેક્ટ ચાવીઓનો ઉપયોગ કરવામાં પણ તકલીફ પડે એવો છે. એટલે આવા છે ને એને તૈયાર કરી દેવાના. બરાબર, ગણતરી કરવા નહીં બેસવાનો. 17 19 23 તૈયાર કરી દેવાના.
સીધો પૂછાય લખી જ દેવાનો, ભાગાકાર કરવા જવાનું જ નહીં. બરાબર? કેટલા જણને સાચો બેડા વ્યવસાય કરો, કોઈ પણ નો હાથ નીચો ના હોવો જોઈએ, બધાને આવડી ગયેલો હોવો જોઈએ. એક જ મિનિટ બેટા, કોનો હાથ ઊંચો નથી થયો? સરસ, શાબાશ, ધન્યવાદ. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.